જય સવારે ગુડ મોર્નિંગ. તો ભાઈ 11 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે. બેક ટુ યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. તો ભાઈ કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. હું પણ એકદમ ટીપ ટોપ છું. અને ઉમેશ પપ્પા તો જલસામાં જ રહીને સૂતા હોય. તો ભાઈ કામ બધું થઈ ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે, બધું નથી કામ થયું. વાસણ ઉટકાઈ ગયા છે, ઝાડુ કરે, બસ હવે કપડાં ધોવા બેસું છું ને પોતું બાકી છે. તો ફટાફટ કામ કરી લે. બાકી તમને નવા ઘરે મજા આવે છે? મને થોડીક સેટ થતા વાર લાગશે. તો ચાલો ફટાફટ કામ કરી લે, પછી આપણે મળીએ. બાકી મમ્મી બહુ યાદ આવે છે ને. હવે આવતા વર્ષે જવાનું છે, હવે બધું ભૂલી જવાનું. ચાલો ફટાફટ કામ કરી લે. બાય. બસ કપડાં ધોવાના મેં કાઢી નાખ્યા છે ને ઉમેશ પપ્પા નાખોરા ડળે છે અત્યારે. હું થયું હે ઉમેશ પપ્પા? હવે નહીં બોલે કાંઈ. હેલો એવરીવન, 3:45 થવા આવ્યા છે. તો બસ છોકરાએ જમી લીધું છે ને, અમારે બાકી છે. કારણ કે મને ભૂખ જ નહોતી લાગી અને ઉમેશના પપ્પાને મજા નથી. બસ ઉમેશના પપ્પાને મજા નથી. દૂધ ગરમ કરીએ છીએ અને એ બહાર કરવું છે. અહીંયા કઈ ન થાય. તો ફ્રેન્ડ્સ, જમવાનું બાકી ઉમેશ પપ્પાને મજા નહોતી એટલે એને ઉલટી જેવું વોમિટ જેવું થતું હતું અને તાવ જેવું આવી ગયું છે. આજે એને મજા નથી. તો બસ હવે એને ભૂખ લાગી છે, મને લાગી છે, તો જમી લઈએ. ચાલો દૂધ ગરમ થાય છે અને હવે જમવા બેવું ને આપણે. બિચારાને તાવ આવી ગયો છે. જરા ફટાફટ દૂધ ગરમ થાય એટલે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, જમવામાં છે વટાણા બટેટાનું શાક, રોટલી, છાશ અને ગોળ ને એવું છે. તો ચાલો બધા જમવા. તો ઉમેશ પપ્પાને ગોળ તો બહુ વાલો, એ જમવા બેઠા છે અને હું જમવા બેસી ગઈ છું. વટાણા બટેટાનું શાક, ગોળ, ડુંગળી, છાશ, પાપડ અને રોટલી. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, 5:15 થઈ ગયા છે. ચા પાણી થઈ ગયા છે. ચાલો બધા ચા પીવા. ઉમેશ પપ્પા ચા પીવે છે. થોડુંક મોડું થઈ ગયું ચા પાણી પીવાનું અને મને યાદ અહીંથી બસ ચોખ્ખી દેખાય. શેરડી વાળો આવ્યો છે, હું તમને બતાવું બધું. સામે રોડ દેખાય છે, જો ગયું વાહન. તો બસ ચા આપણી તૈયાર છે. ચાલો પીવા, પછી હું કિચન સાફ કરી નાખું. ઉમેશ પપ્પા કંઈક બહાર જતા લાગે છે. શું જાવ? બજારે જાય છે. ઓલા જૂના ઘરે ભાઈ બહુ મોહ ઉમેશ પપ્પાને એ ઘરનો. હા, તાળું દેવા જાય છે. ભાઈ મસ્ત બહાર તો ઠંડો પવન છે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7:15 થયા છે. ચા પાણી પીને સૂઈ જ લેતી, કારણ કે થાકી બહુ જવાય છે. હમણાં કામ બહુ વધી ગયું છે. હજી ચાવી નથી દીધી અમારી પાસે રાખવાની છે, એટલે એ ઘરમાં થોડું ઝાડુ બાડું આ તે કાઢવાનું હોય તો એ કામ હોય. અહીંયા તો હજી બધું બાકી જ હોય, ધીમે ધીમે સેટ થાય છે. અને અહીંયા મારે વાસણ મૂકવાના ઘણાય ખાના છે. અહીંયા 1 2 3 4 ખાનાનો આ કબાટ છે. પછી અહીંયા કિચનમાં પ્લેટફોર્મ ઉપર 2 ખાના છે, 2 ખાના અહીંયા છે રસોડા પાણીયારા ઉપર. એટલે અહીંયા મારે વાસણ મૂકવાનું ઘણું સેટ કરવાની જગ્યા છે. ઓલા જૂના ઘરે નહોતું આટલું બધું. અહીંયા મસ્ત મારું બધું સેટ થઈ ગયું છે. તો કેટલી બધી સુવિધાઓ અહીંયા છે. બસ ફટાફટ ચા પાણીના વાસણ મૂકી લો. ઉમેશ પપ્પા બહાર તાળું મારવા ગયા છે, તો પછી આપણે મળીએ. અહીંયા મારું તોરણ પણ મસ્ત સેટ થઈ ગયું છે. અમે ધોયું હતું એટલે આ નીકળી ગયા છે કોક કોક આવી રીતે મારી પાસે છે. કાલે હવે આ બધા ચોંટાડી દઈશ. 4-5 નીકળી ગયા છે, બાકી મસ્ત લાગે છે. મંદિરે કેટલું મસ્ત છે ફ્રેન્ડ્સ. આ મકાન માલિકનું મંદિર છે, પણ થોડુંક બ્લેક થઈ ગયું છે કારણ કે કિચનની પ્લેટફોર્મની ઉપર જ છે. એટલે જે પહેલાં અહીંયા ભાડું રહેતા હશે, એ રસોઈ કરતા હશે, તો ધોવાડાને લીધે કાળું થઈ ગયું, થોડુંક વધારે થઈ ગયું. જોઉં છું કાલે હવે સાફ કરું એટલે થોડુંક સારું થઈ જાય. તો બાકી પગે લાગી લેજો. બાકી અહીંયાથી મારા ભગવાન બધા ગોઠવાઈ ગયા છે મસ્ત. મંદિરમાં ઓછી જગ્યા હતી એટલે અહીંયા ગોઠવી નાખ્યા છે. હેલો, આ ચાર્જિંગ મારું નથી, મારા છોકરાનું છે. મારું આવી રહ્યું. હવે હું લગાડીને ચાર્જિંગમાં ફોન મૂકી દઉં. 9:15 થયા છે. તો ભાખરી લોટ મારે બંધાઈ ગયો છે ને 4-5 ભાખરી પણ મારી વણાઈ ગઈ છે. તો બસ છોડાતી જાય ને બીજી વળતી જાય છે. અને સેવનું શાક છે. તો ચાલો બધા જમવા. બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય, ગુડ નાઇટ.
બસ તાવડી મુકાઈ ગઈ છે, અહીંયા થોડીક વણાઈ ગઈ છે ને કાલ બધું મારે ક્લીન કરવું છે. તો ચાલો જમવા.